गुड मॉर्निंग फ्रेंड्स। धोरण 10 विषय गणित चैप्टर नंबर 6 त्रिकोण पार्ट 2। पहला पार्ट में आपणे एकरूप त्रिकोण अने समरूप त्रिकोण अने जुदी जुदी आकृतिओ परथी एकरूप अने समरूप आकृतिओ कई छे एनो अभ्यास करी रह्या। हवे आजना पीरियड में आपणे त्रिकोणनी समरूपता अने समरूपतानो प्रमेय एनो अभ्यास करशुं। त्रिकोणनी समरूपता बे त्रिकोणो माटे के बे त्रिकोणोना अनुरूप खूणाओ समान होय। घणा विद्यार्थीओने अनुरूप खूणा एटले शुं? दाखला तरीके त्रिकोण ABC छे अने त्रिकोण PQR छे। तो अहींया बे आकृतिओ ना शिरोबिंदु A B अने C PQ अने R। तो A ने अनुरूप खूणो P, खूणो B ने अनुरूप खूणो Q અને ખૂણો C ને અનુરૂપ ખૂણો R। એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય। માની લીધું કે આ 50 હોય તો આ 50 હોય, 70 હોય તો 70 હોય અને આ 60 હોય તો આ 60 હોય। તો એ શું બતાવે છે કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય। તો આપણે બે ત્રિકોણોની વાત થઈ ગઈ કે બે ત્રિકોણો અને શિરોબિંદુઓ અને ને અનુરૂપ શિરોબિંદુઓ અને સંગત ખૂણાઓના માપ કેવા હોય? સમાન હોય। તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય। एनी अनुरूप बाजुनो गुणोत्तर ते एनी अनुरूप बाजू कई आवे AB, आनी अनुरूप बाजू कई PQ। तो आ शुं दर्शावे छे? AB भाग्या PQ એટલે કે બાજુઓનો ગુણોત્તર। AB ભાગ્યા PQ એટલે કે આ બે બાજુઓનો ગુણોત્તર। તો આનું જે કોઈ માપ હોય = BC ભાગ્યા QR = AC ભાગ્યા PR। અહીંયા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે? AB BC AC એક જ ત્રિકોણની ત્રણ બાજુ જો ઉપર હોય તો બીજા ત્રિકોણની ત્રણ બાજુઓ નીચે હોય। उलट सुलट करी नाखे छे। आ ख्याल नहीं रखता कि आपणे एक ज त्रिकोण लीधो कि एक बाजू तेनी अनुरूप बाजू PQ, बीजी बाजू BC छे तेनी अनुरूप बाजू QR, त्रीजी बाजू AC छे तेनी अनुरूप बाजू PR। એટલે કે બે ત્રિકોણની સમરૂપતાની આપણે બે શરતો જોઈએ કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય। એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર જો સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ છે। હવે के वैज्ञानिक गणित का एक महान ग्रीक गणितज्ञ जेनु नाम छे थेल्स। थेल्स नामना गणित शास्त्री एमणे कह्युं के जो बे त्रिकोणना खूणाओ जो समान होय तेने समकोणिक त्रिकोण कह्या। बे के बनेना अनुरूप खूणाओ जो सरखा होय समान है तो समकोणिक त्रिकोण कहेवाय। अने बे समकोणिक त्रिकोणमां के बे एमने एक नवो नियम आप्यो के बे समकोणिक त्रिकोणमां बे प्रत्येक अनुरूप बाजुओनी जोड़ ना गुणोत्तर समान होय। आ नियम समजाववा माटे एमणे सप्रमाणताना प्रमेयनो उपयोग करेलो अने तेने आपणे थेल्सनो प्रमेय तरीके पण ओळखीए छीए। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કે એમણે થેલ્સે પરિણામ આપેલું કે સમકોણિક ત્રિકોણમાં બે પ્રત્યેક અનુરૂપ બાજુની જોડના ગુણોત્તર સમાન હોય। એ સાબિત કરવા માટે સપ્રમાણતાના નિયમનો ઉપયોગ કરેલો જેને આપણે થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખીએ છીએ। અને ગણિતની ભાષામાં સાદી ભાષામાં સામાન્ય વિદ્યાર્થીઓ કે કયા નંબરનો પ્રમેય ટીચર? તો 6.1 એટલે કે 6.1 સપ્રમાણતાનો પ્રમેય। પરીક્ષામાં તમને મિત્રો ઘણીવાર એવું પૂછાય કે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા ઘણીવાર પૂછાય તમને થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, અને ઘણીવાર એની પ્રતિજ્ઞા તમને આપી દીધી હોય અને એ પ્રમેયને BPT નો પ્રમેય પણ કહેવામાં આવે છે। આમ પરીક્ષામાં ઘણીવાર પૂછાય સમપ્રમાણતાનો નિયમ લખો, સમપ્રમાણતાનો નિયમ લખો, પ્રમેય સપ્રમાણતાનો પ્રમેય લખો અને સાબિત કરો, અથવા થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, અથવા BPT નો પ્રમેય લખો અને સાબિત કરો। આમ
ઘણીવાર તમને પ્રતિજ્ઞા આપી દીધી હોય તો આપણે સપ્રમાણતાના પ્રમેયની પ્રતિજ્ઞા લખીએ અને પ્રમેયને સાબિત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી નોટમાં આ પ્રમેયની પ્રતિજ્ઞા લખો. જો પહેલા પ્રતિજ્ઞા વ્યવસ્થિત તમે લખશો, સમજશો, એની કાચી આકૃતિ દોરશો અને પછી સાબિત કરશો તો તમને આરામથી આવડી જશે. પહેલા લખું છું પ્રમેય 6.1. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાટા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. મિત્રો, તમે ધોરણ 8 થી લગભગ પ્રમેય વિશે ખ્યાલ હશે કે પ્રમેય જો અને તો વાળા વાક્યને આપણે પ્રમેય કહીએ છીએ. જો પછીના સેન્ટેન્સને પક્ષમાં લખીએ અને તો પછીના વાક્યને આપણે સદ્યમાં લઈએ ને આપણે પ્રમેયના મુખ્ય અંગો પક્ષ, સદ્ય અને સાબિતી એનાથી આપણે વાક્ય છીએ. હવે આ જે પ્રતિજ્ઞા છે આપણી પાસે થેલ્સના પ્રમેયની કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા, એક રેખાની વાત છે, તો પહેલા આપણે એક સાદી આકૃતિ દોરી દઈએ કે એક ત્રિકોણ છે આપણી પાસે, ત્રિકોણ ABC છે. ફરીથી આપણે પ્રમેય માટે અલગથી આપણે જોઈશું એક કાચી રફ આકૃતિ દોરીએ છે કે ત્રિકોણ જે છે તેની ત્રણ બાજુઓ છે, AB, BC અને AC. વિદ્યાર્થીને ક્લાસમાં પૂછે કઈ બાજુ, તો કે A, B અને C. A, B અને C નહીં, પરંતુ AB, BC અને AC. હવે ત્રણ બાજુ છે, તેમાંથી એક બાજુને સમાંતર દોરેલી રેખા, માની લીધું કે આ બે રેખા છે AB અને PQ. તો આ બંને રેખા એકબીજાને કેવી છે? સમાંતર. બીજી આકૃતિ દોરું છું મેં, X અને XY અને MN. તો અહીં XY અને MN એકબીજાને કેવું છે? એક બિંદુમાં છેદે છે. બંને આકૃતિ સમાન નથી. તેવી રીતે તમે આ આકૃતિ તમે જોઈ શકો, આ બે રેખા ધારો કે L અને M, તો બંને આકૃતિ એકબીજાને સમાંતર નથી, એ આગળ જઈને એકબીજાની સાથે કોઈ બિંદુમાં છેદશે. તો સૌપ્રથમ તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ત્રિકોણની જે ત્રણ બાજુઓ છે તેમાંની કોઈ પણ એક બાજુ, એક બાજુને સમાંતર દોરેલી રેખા, સપોઝ કે મેં AB બાજુ લઉં તો AB ને સમાંતર દોરેલી રેખા આ આવે. ધારો કે ત્રિકોણ ABC છે, તેમાં BC ને સમાંતર દોરેલી રેખા તો આ રીતે આવે. અને જો ત્રિકોણની એક બાજુ છે AC લઈએ, ABC, તો AC ને સમાંતર દોરેલી રેખા આ આવે. એટલે કે જ્યારે તમે આ પ્રતિજ્ઞા વાંચો છો, આકૃતિ દોરો છો, તો તમારા મગજમાં ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ કે ત્રિકોણની એક બાજુને સમાંતર છે, તો એ ત્રણમાંથી તમારે કોઈ પણ એક બાજુ પસંદ કરી લેવાની. આપણી પુસ્તકની અંદર BC ને સમાંતર રેખા આપેલી છે, એટલે કે આ આકૃતિ આપેલી છે. તો આપણે એ ખ્યાલ રાખવાનો કે ત્રિકોણની એક બાજુ BC છે, તો તેને સમાંતર દોરેલી રેખા, એટલે BC ને સમાંતર દોરેલી રેખા આ રીતે છે. ધારો કે એનું નામ આપણે L આપીએ. તો બાકીની બે બાજુ કઈ રહી? AB અને AC. તેને આ એક બિંદુમાં છેદે છે અને આ એક બિંદુમાં છેદે છે, આ રેખા. એટલે બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે, કે ધારો કે બિંદુ નામ છે D અને આ બિંદુનું નામ છે E. એટલે કે બાકીની બે બાજુઓને D અને E માં છેદે, તો એ બાજુ પર કપાટા રેખાખંડ, એટલે કે શું થઈ ગયું? માની લીધું કે રેખાખંડ AB હતો અને એને વચ્ચેથી આપણે ઘા પાડી દીધો D. તો એ રેખાખંડના બીજા બે ટુકડા પડી ગયા અને એવું કહેવામાં આવે કે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે, એટલે કે આ ભાગ્યા આ ઇઝ ઇક્વલ ટુ કે અહીંયા જે E છે એટલે આ ભાગ્યા આ, એટલે આનો અને આનું પ્રમાણ કેવું હશે? સરખું. કે સમપ્રમાણમાં વિભાજન કરે છે, સમાન ભાગમાં વિભાજન કરે છે એવું નથી, પણ શબ્દ છે સમપ્રમાણમાં વિભાજન કરે છે.
ત્રિકોણ કે જે બે બિંદુઓ દ્વારા રેખાખંડ કપાય છે તો આ રેખાખંડ ભાગ્યા રેખાખંડ, આ રેખાખંડ ભાગ્યા રેખાખંડ નું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. હવે પહેલા જે સેન્ટેન્સ છે, હવે પક્ષ અને સર્જે લખવાની બાબત તમને સમજાવું કે ત્રિકોણની કોઈ એક ત્રિકોણની એક બાજુ, એટલે આપણે લઈ લઈએ કે પક્ષ, દાખલા તરીકે કે પક્ષ છે. તો ફરીથી આપણે એક આકૃતિ સરસ વ્યવસ્થિત દોરી દઈએ કે ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC છે. એટલે પક્ષમાં કે ત્રિકોણ, આપણે પક્ષની વાત કરી લે કે ત્રિકોણ ABC ની બાજુ, ત્રિકોણ ABC ની બાજુ કઈ છે? એક બાજુને સમાંતર, કે આપણે અહીંયા લઈએ છીએ BC ને સમાંતર રેખા, ધારો કે M ની બાજુ BC ને સમાંતર રેખા L. ત્રિકોણની બાકીની બે બાજુ કઈ છે? બાકીની બે બાજુઓ કઈ કઈ છે? તો AB અને AC. આ બે બાજુ લઈ ગઈ AB અને AC ને બે ભિન્ન બિંદુઓ જુદા જુદા, તો આપણે લઈએ D અને આ E. AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. આટલી વસ્તુ આપણી પાસે આપેલી છે. હવે સાબિત કરવાનું, જેને લખીએ છીએ આપણે સર્જ્ય. તો કે એ બિંદુઓ દ્વારા કપાતા રેખાખંડ નું સમાન ગુણોત્તરમાં, એટલે કે AD ભાગ્યા DB is equal to AE ભાગ્યા EC. આ આપણે સાબિત કરવાનું છે કે AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. હવે એ સાબિત કરવા માટે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો છે. અને આપણને સૌને ખબર જ છે કે આગળના ધોરણમાં આપણે અભ્યાસ કરી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ, આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ. હવે એમાં આપણી પાસે 3 પ્રકારના ત્રિકોણ હોય: લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. હવે એની અંદર વેધ શબ્દ આવે છે. વેધ ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુને લંબ હોય એવા રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવામાં આવે. તો લઘુકોણ ત્રિકોણમાં વેધ વચ્ચે આવે. કાટકોણ ત્રિકોણમાં એની એક પોતાની બાજુ જ એક કોણ છે, વેધ તરીકે વર્તે છે. અને ગુરુકોણ ત્રિકોણની અંદર એનો વેધ બહાર આવે. એટલે કે જ્યારે આ પ્રમેય સાબિત કરે ત્યારે એક વસ્તુ આવડી જાય કે એ ત્રિકોણ AD નું ક્ષેત્રફળ એક વેધ આવડી જાય. જ્યારે આપણે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ એટલે છોકરું પૂછવાય કે આ કેવી રીતે આવી શકે, આ તો બહાર છે. પણ લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણમાં વેધ વચ્ચે આવે, એની એક બાજુ જ અને એક વેધ બહાર આવે. એ તમે આટલો ખ્યાલ રાખો તો આપણે જ્યારે આ પ્રમેય સાબિત કરીએ ત્યારે તમને લખવામાં તકલીફ પડે નહીં. હવે આપણે આગળ જોઈએ કે BE અને CD જોડી દઈએ. આ BE છે અને આ CD જોડી દઈએ. બરાબર. હવે બીજા આપણે બે વેધ લઈ લઈએ કે DM લંબ AC ને EN લંબ AB. હવે મેં અહીંયાથી DM લંબ આ AC પર લંબ લીધો છે ને EN લંબ AB પર. કે માની લીધું કે આપણે આ ત્રિકોણ છે ને તેના પર લંબ લીધો એટલે કે 90 અંશ છે, તેનો લંબ છે. E માંથી AB પર આપણે લીધો, એનું નામ આપ્યું EN, અને D માંથી જે દોર્યો તેનું નામ આપ્યું EM. એ 90 અંશ ખૂણે છેદે છે. હવે આપણે આગળ જોઈએ કે 9મા ધોરણમાં આપણે ભણી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ. હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ જોઈએ આપણે. ADE આટલા ત્રિકોણની વાત કરીએ છીએ. ને જો હું પાયો AD લઉં, AD, તો એના પર વેધ કોણ છે? EM. એટલે જે કોઈ ત્રિકોણ લઈએ આપણે, તમને આગળ જોઈએ કે ત્રિકોણ ABC જે છે અહીંયા આપણી પાસે ABC, વેધ જો D હોય, DE અને F. હવે જો વેધ હોય તો જો BC પાયો હોય તો વેધ AD લેવાનો, AC પાયો હોય તો અનુરૂપ વેધ BE લેવાનો, જો AB પાયો હોય તો અનુરૂપ વેધ CF લેવાનો. એટલે કે આપણે કયો વેધ લઈએ છે, કયો પાયો લે છે એની અનુરૂપ વેધ લેવાનો. કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ સાબિતી આપણે જોઈએ સાબિતીમાં
ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે ઇઝ ઇક્વલ ટુ 1/3 પાયો ગુણ્યા વેગ. હવે આપણે જોઈએ કે ADE નું ક્ષેત્રફળ, એટલે નવમા ધોરણમાં આપણે એવું લખતા હતા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ADE, આટલો જ ઉલ્લેખ કરતા હતા સંકેતમાં. તો કે ADE ઇઝ ઇક્વલ ટુ 1/3 પાયો ગુણ્યા વેગ, 1/3 પાયો ગુણ્યા વેગ. તો એના ADE ની અંદર આપણે જો પાયો AD લઈએ તો 1/3 પાયો AD ગુણ્યા વેગ EN. EN એ જે વેગ છે તે. હવે તમને બીજો એક ત્રિકોણ દેખાશે જે હું હાઇલાઇટ કરું છું. આટલો ત્રિકોણ આપણે જોઈએ કે DE અને B. તમે BED પણ લખી શકો. હવે ત્રિકોણ મેં લખું છું BDE, એટલે કે BDE ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે તમે જોઈ શકો છો, હું આગળ તમને સમજાવી તે પ્રમાણે કે BDE જે છે, BD અને E ની વાત કરું છું. તો અહીંયા શું થશે કે EN આ રીતે બહાર છે, આ ગુરુકોણ ત્રિકોણ છે, EN બહાર છે, એટલે કે BDE નું ક્ષેત્રફળ બરાબર EN અનુરૂપ પાયો કોણ બનશે BD, એટલે કે 1/3 પાયો કોણ બનશે BD, એટલે વેગ કોણ છે EN. તે પ્રમાણે આપણે બીજા ત્રિકોણની વાત કરીએ. હવે ફરીથી આપણે ત્રિકોણ ADE ની વાત કરીએ. ADE બરાબર પાયો આપણે આ લઈએ, કયો લઈએ છે A, 1/3 AE ગુણ્યા વેગ કોણ બનશે DM, આના પરનો વેગ છે DM. અને અહીંયા આપણે બીજો ત્રિકોણ જોઈએ કે ત્રિકોણ નું નામ આપ્યું છે આપણે DEC. તો DEC ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે આપણે અહીંયા પાયો કોણ લઈએ છે EC ગુણ્યા વેગ કોણ બનશે DM. હવે આપણી પાસે ચાર ત્રિકોણ હતા, એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ અને આ ચોથો ત્રિકોણ. હવે એની બાજુનો આપણે ત્રિકોણોનો ગુણોત્તર, ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ ADE ભાગ્યા BDE. ADE નું ક્ષેત્રફળ 1/3 AD ગુણ્યા EN છેદમાં 1/3 BD ગુણ્યા EN, એટલે કે AD ભાગ્યા BD, પરિણામ 1. હવે આ બે ત્રિકોણોનો ગુણોત્તર લઈએ ADE ભાગ્યા DEC, 1/3 AE ગુણ્યા DM ભાગ્યા 1/3 EC ગુણ્યા DM, એટલે કે AE ભાગ્યા EC, પરિણામ 2. હવે વસ્તુ ખાસ જોવાની છે. ધારો કે આ સમાંતર રેખા છે, આ સમાંતર રેખા છે, અને આપણી પાસે આ બે વસ્તુ છે. આનું નામ છે BC અને D અને E. તમે ધોરણ 9 માં ભણી ગયા છે કે બે સમાંતર રેખા, અહીંયા આપણે BE છે અને અહીંયા BC જોડેલું છે, બે સમાંતર રેખા અને એક જ પાયા પર, આ એક પાયો છે કે જેના પર DEB અને DEC એટલે બે ત્રિકોણ આવેલા છે. આ એક ત્રિકોણ છે, આ બીજો એક ત્રિકોણ છે. કે ધોરણ 9 માં આપણે ભણી ગયા કે બે સમાંતર રેખાની વચ્ચે અને એક જ પાયા પર આવેલા ત્રિકોણો સમક્ષેત્ર છે, એટલે કે એમના ક્ષેત્રફળ સમાન થાય છે. તો અહીંયા આપણી પાસે ક્ષેત્રફળ છે કે DEB અને DEC બંનેના ક્ષેત્રફળ કેવા થાય છે, સમાન થાય. એટલે કે લખીએ આપણે કે બે સમાંતર રેખા DE અને BC ની વચ્ચે અને એક જ પાયા DE પર આવેલા ત્રિકોણો સમક્ષેત્ર છે, એટલે કે એના ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા છે, એટલે કે BDE ઇઝ ઇક્વલ ટુ DEC, પરિણામ 3. આ બંનેના ક્ષેત્રફળ સરખા થાય છે, એટલે કે આપણે પરિણામ 1, 2 અને 3 પરથી કે બંનેનો ગુણોત્તર પણ સમાન, અને પરિણામ 1, 2 અને 3 પરથી એના ગુણોત્તર પણ કેવા થાય, સમાન. AD ભાગ્યા BD
इक्वल टू AE भाग्या EC। આમ પ્રમેય 6.1 સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। પક્ષ આપણને આપેલો છે ત્રિકોણ ABC, તેની બાજુ BC ને સમાંતર આપણે રેખા L લઈએ છીએ। તે બાકીની બાજુઓ AB અને AC ને D અને E માં છેદે છે। સાધ્ય જે સાબિત કરવાનું છે AD ભાગ્યા DB AE ભાગ્યા EC। હવે આપણે સાબિત કરવા માટે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેગ। હવે આપણે તે પહેલા આપણે લખવાનું રહી ગયું છે આની અંદર કે જોડીએ આપણે કે ત્રિકોણ ABC માં DE અને DC જોડો અને બે લંબનો લંબ લીધું કે DM લંબ AC અને EN લંબ AB દોરો। આ લીધું ત્યારબાદ આપણે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળની વાત કરી। AD નું ક્ષેત્રફળ કે જો પાયો AD હોય તો વેધ આપણે EN લઈએ તો AD નું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ બરાબર AD ગુણ્યા EN। તે પ્રમાણે DBE નું ક્ષેત્રફળ બરાબર પાયો જો આપણે BD લઈએ અને વેધ પણ લઈએ EN અને એના પરથી આપણે એનો ગુણોત્તર લીધો આ બંને ત્રિકોણોનો તો પરિણામ એક મળે AD ભાગ્યા BD। તે જ પ્રમાણે ત્રિકોણ AD માટે આપણે પાયો AE લીધો અને વેધ DM લીધો અને જ્યારે ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ શોધ્યું તે પાયો EC લીધો અને વેધ DM લીધો અને બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર લીધો તો આપણને AE ભાગ્યા EC મળે। હવે આ બંને ત્રિકોણોની વાત કરીએ કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC બંને બે સમાંતર રેખાની વચ્ચે અને એક જ પાયા પર આવેલા છે। આથી આ બંને ત્રિકોણો સમક્ષેત્ર બને એટલે કે એમના ક્ષેત્રફળ સમાન થાય। આમ પરિણામ 1, 2 અને 3 પરથી કે આ બરાબર આ થાય। આમ આ બંને રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે। આમ સમપ્રમાણતાનો પ્રમેય વિદ્યાર્થી મિત્રો તમારે મોઢે કરવાનો, લખવાનો, નોટમાં પણ લખવાનો અને વારંવાર યાદ રાખવાનો છે અને એનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના થશે। હવે એનું પ્રતિ 6.2 તરીકે જેનો ઉલ્લેખ છે પ્રમેય 6.2 એ 6.1 નું પ્રતિપ્રમેય જ છે। જોઈ લઈએ આપણે। જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય પ્રમેય 6.2 જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર છે। આપણે આગળ એમ ભણી ગયા કે જો કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય। એ પ્રમેય છે 6.1 અને આ બીજો પ્રમેય કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં કે આ કોઈ રેખા છે ધારો કે M અને N એમાં સમાન ગુણોત્તરમાં કે EM ભાગ્યા MB EN ભાગ્યા NC સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ ત્રીજી બાજુને એટલે ત્રીજી બાજુ કઈ છે આપણી BC ને કઈ હોઈ શકે સમાંતર। ધારો કે એનું નામ L હોય તો કે L સમાંતર BC। ગુણોત્તર સમાન હોય તો આ જે રેખા છે તે ત્રીજી બાજુને સમાંતર હોય। જો રેખા ત્રીજી બાજુને સમાંતર આપેલી હોય તો ગુણોત્તર કેવા મળે આપણને સમાન। એટલે કે દાખલા ઘણી વખત તમને પ્રમેય 6.1 અને પ્રમેય 6.2 ના પ્રમેય આધારિત તમને પરીક્ષામાં દાખલા પૂછાય 1 માર્ક માટે કે 2 માર્ક માટે। સ્વાધ્યાય 6.2 પેલો દાખલો બે આકૃતિ આપેલી છે આપણે આકૃતિ જોઈએ। ત્રિકોણ ABC
ને સમાંતર DE લખેલું છે એક અને DE સમાંતર BC એ DE સમાંતર BC આપેલું છે 1.53 અને 1 અને કેટલા અને બીજો દાખલો છે આપણી પાસે બીજી એક આકૃતિ છે ત્રિકોણ ABC માં એમાં પણ DE સમાંતર BC છે 1.8 5.4 7.2 સેમી AD કેટલા ચાલો બંનેમાં એકમાં આપણે EC શોધવાનું છે ને એકમાં AD શોધવાનું છે અત્યારે જ આપણે પ્રમેય 6.1 ભણી ગયા ને લખેલું છે કે ત્રિકોણ ABC માં આપેલું છે DE સમાંતર BC DE સમાંતર BC એટલે આપણને ખબર જ છે કે જો DE સમાંતર BC હોય તો બાજુઓનો ગુણોત્તર કેવો થાય સમાન એટલે કે AD ભાગ્યા BD AE ભાગ્યા EC બસ આપણે આ નિયમ જ મૂકી દેવાનો કે આ અડધા ભાગ્યા અડધો આ અડધા ભાગ્યા આ અડધો સિમ્પલ સાદું યાદ રાખવાનું હવે AD 1.5 DB 3 AE 1 અહીંયા એક આપેલો છે EC બરાબર કેટલા એટલે EC ને આપણે લેવા દઈએ હવે સિમ્પલ ગણતરીમાં ક્રોસ ગુણાકાર થાય જેનું શોધવાનું હોય એને હંમેશા આપણે ડાબી બાજુ લખવાનો પ્રયત્ન કરીએ 1.5 ગુણ્યા EC 3 ગુણ્યા 1 માટે EC બરાબર 3 ના છેદમાં 1.5 અહીંયા ગુણાકાર હોય સામેના છેદમાં સામે જાય તો છેદમાં છે માટે EC બરાબર 3 ના છેદમાં 15 ગુણ્યા 10 આ દશાંશ ચિહ્ન કાઢીએ એટલે 10 ઉપર જાય એટલે કે 30 ભાગ્યા 15 એટલે કે 15 દુ 30 તો EC બરાબર 2 આ દાખલો તમે વિદ્યાર્થી મિત્રો ઝડપથી મારા કરતા પહેલા પણ ગણી લેશો કે આ ત્રિકોણ ABC માં અહીં પણ આપણને કહી દીધું છે કે DE સમાંતર BC ત્રિકોણની એક બાજુને સમાંતર છે બરાબર એટલે હવે આપણે પાયથાગોરસના થેલ્સના પ્રમેય મુજબ 6.1 મુજબ કે AD ભાગ્યા DB AE ભાગ્યા EC અહીં આપણે AD શોધવાનું છે DB 7.2 આપેલા છે AE 1.8 છે અને આ 5.4 છે ક્રોસ ગુણાકાર કરીએ AD ગુણ્યા 5.4 1.8 ગુણ્યા 7.2 છોકરાઓને કે ટીચર આ દાખલો નહીં આવડે કારણ કે એની અંદર પોઈન્ટ છે આપણે દશાંશ ચિહ્ન દૂર કરવાનું છે માટે AD 1.8 ગુણ્યા 7.2 ભાગ્યા 5.4 ચાલો 1.8 આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ 18 ભાગ્યા 10 એટલે 18 ના છેદમાં 10 72 ના છેદમાં 10 54 ના છેદમાં 10 જે ઉપર જઈને ઉપર જશે 10 ચાલો આ 10 10 ઉડી ગયા 18 તારી 54 ચાલો હવે કેટલા દૂર આપણે કેટલા તારી 72 થશે 24 તારી 72 એટલે કે 24 ના છેદમાં 10 એટલે કે 2.4 એટલે AD બરાબર 2.4 સમજ પડી ગઈ બધાને 6.1 નો ઉપયોગ કરવાનો છે એક બાજુને સમાંતર રેખા બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે આટલા ભાગ બરાબર આટલા ભાગ આટલા ભાગ બરાબર આટલા ભાગ હવે ઘણા વિદ્યાર્થી પૂછે ટીચર સમાન ગુણોત્તરમાં તો આ તો નાનું દેખાય આ તો મોટું દેખાય આપણે સમાન ગુણોત્તર શબ્દ યાદ રાખવાનો કે સમાન ભાગમાં નથી વિભાજિત કરતા એટલે ઘણા એવું થાય કે આ ભાગ બરાબર આ ભાગ એવું નહીં સમાન ગુણોત્તરમાં એટલે આનો જે ગુણોત્તર આવે આટલા ભાગ્યા આટલા એ બરાબર આટલા ભાગ્યા આટલા થાય હવે દાખલો નંબર આપણે 2 નો અભ્યાસ કરીશું દાખલો નંબર 2 બિંદુ E અને F ત્રિકોણ PQ ની બાજુ પર આવેલા છે દરેક વિકલ્પ હવે ત્રિકોણ PQR આપેલો છે આપણને PQR
અને E અને F PQ અને PR પર આવેલા છે. E અને F એના પર આવેલા છે. હવે નીચેના વિકલ્પ પરથી EF સમાંતર QR છે કે નહીં જોવાનું. હવે આપણને જુદા જુદા માપ આપેલા છે, તેના પરથી નક્કી કરવાનું. PE બરાબર 3.9 સેમી, EQ બરાબર 3 સેમી, PF બરાબર 3.6 સેમી અને FR બરાબર 2.4 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો, આ માપ જે આપેલા છે તેના પરથી આપણે નક્કી કરવાનું છે કે આ સમાંતર છે કે નહીં. આપણે 6.1 ભણી ગયા, એનું પ્રતિપ્રમેય 6.2 ભણ્યા કે જો બે બિંદુઓ બે બાજુઓને સમાન ગુણોત્તરમાં જો વિભાજિત કરે તો EF સમાંતર એ ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે આપણે અહીંયા એ સાબિત કર્યું 6.2 પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે ગુણોત્તર જોઈએ કે PE ભાગ્યા EQ 3.9 ભાગ્યા 3 એટલે કે 39 ભાગ્યા 3 ગુણ્યા 10 13 તારી 39 13 ના છેદમાં 10 1.3 અને PF ભાગ્યા FR એટલે કે 3.6 ભાગ્યા 2.4 36 ના છેદમાં 24 પર આ ગણાને થશે કે 10 કાં ગયા ઉડી ગયા એટલે કે 8 તારી 24 12 તારી 36 8 તારી 24 4 તારી 12 4 દુ 8 એટલે કે 3 ભાગ્યા 2. હવે તમે અહીંયા જોઈ શકો છો કે એકનું માપ 1.3 આવે છે અને બીજાનું માપ કેટલું આવે છે 3 ભાગ્યા 2. આ 13 ભાગ્યા 10 છે, બીજું 3 ભાગ્યા 2 છે. એટલે કે PE ભાગ્યા EQ નોટ ઇક્વલ ટુ PF ભાગ્યા FR. કે આ જે ગુણોત્તર જે છે એ સમાન થતા નથી. ગુણોત્તરની જે વેલ્યુ છે, જેની કિંમત છે, સમાન આવતી નથી. માટે કે EF સમાંતર નથી QR. એટલે આપણા નિયમમાં સાબિત થાય છે કે EF અને QR સમાંતર નથી. તમે આમ પણ લખી શકો EF અને QR સમાંતર નથી, અથવા એને સંકેતમાં લખી શકો કે સમાંતર નથી. આપણે બીજો દાખલો જોઈએ કે PE બરાબર 4 સેમી. ફરીથી તમે નવી આકૃતિ દોરો. P Q R E અને F. તો PE બરાબર 4 સેમી, QE બરાબર 4.5 સેમી, PF બરાબર 8 સેમી અને RF બરાબર 9 સેમી. PE ભાગ્યા QE 4 ભાગ્યા 4.5 4 ગુણ્યા 10 45 ગુણ્યા 45 9 50 45 5 તો 10 8 ના છેદમાં 9. હવે જોઈએ PF ભાગ્યા RF 8 ના છેદમાં 9. આ જુઓ ને આ જુઓ. એટલે કે PE ભાગ્યા QE PF ભાગ્યા RF આવે છે. બંનેના ગુણોત્તરની કિંમત સરખી આવે એટલે કે ગુણોત્તર સમાન છે. માટે EF સમાંતર QR. લખવાનું કે અહીં PE ભાગ્યા QE PF ભાગ્યા RF. માટે EF સમાંતર QR સમાંતર છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો તમે જાતે ગણીને જુઓ કે EF સમાંતર QR થાય છે કે નહીં. પછી આપણે આગળના રાઇડરનો અભ્યાસ કરીશું.